सवार सवार में ચોટીલા જવા નીકળી और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है। ગયા। સવારે જમ્યા વગરના નીકળ્યા હતા। અડધે પહોંચ્યા તો ત્રિશાને લાગી ભૂખ અને અમે એક જગ્યાએ અમારી ગાડી ઊભી રાખી અને ત્રિશા લેવા ગઈ એના માટે નાસ્તો। પછી અમે બેઠા ગાડીમાં અને થોડે દૂર પહોંચ્યા ત્યાં તો ગાડીને લાગી ભૂખ। અમે પુરાવા ગયા પેટ્રોલ। અમારા કાકી ત્યાં અમારા ફોટા પાડી લો, ચાલો અમે બધા એના ફોટા પાડાવી। પછી થોડી વારમાં અમે પહોંચી ગયા ચોટીલા। અમે લીધા શ્રીફળ અને પ્રસાદી અને ચડવા લાગ્યા ડુંગરો। ત્રિશા પછી જલ્દી ચડવા લાગી અને એની પાછળ અમે પહોંચ્યા દર્શન કરવા। દર્શન કરીને નીચે ઉતર્યા ત્યાં તો ત્રિશા જીદ કરવા લાગી કે મારે મમ્મી ચકડોળમાં બેસવું છે। પછી એને ચકડોળમાં બેસાડી અને શેરડીનો રસ પાયો, પીધા। પછી ખરીદી કરવા ગયા ત્યાં તો ત્રિશા રમકડાની દુકાન ઉપર તૂટી પડી। રમકડા લીધા અને પછી ત્યાંથી ચોટીલાથી નીકળી ગયા। ત્યાં અમારે જલારામ, વીરપુર, ઘેલા સોમનાથ અને કડુકા ગયા। ઘેલા સોમનાથ જઈને અમે ખાધા ગોળા, પાણીપુરી અને ત્યાં જગ્યા બહુ મસ્ત હતી તે ફોટા પાડ્યા। છેલ્લી જગ્યાએ અમારે જવાનું હતું ગઢડા, સ્વામિનારાયણનું મંદિર છે, ત્યાં બહુ મસ્ત જગ્યા છે અને ત્યાં જઈને અમે બધાએ પાડ્યા ફોટા। અને ત્રિશાએ એને ઘોડો જોયો અને ઓ કવડો ઘોડો છે એમ કરીને એને વિડીયો ઉતાર્યો અને ફોટો પાડ્યો। એ જોઈને તેને બહુ જ મજા આવી ગઈ। પછી ત્યાંથી તો ઘરે જવા નીકળી ગયા અને બેઠા ગાડીમાં। પછી અમે મોડી રાતે પહોંચ્યા અને આજનો દિવસ એમ પૂરો થયો। અમારે જે કોના માતાજી ચોટીલા છે એમ લાઈક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો।